ઇથોપિયાની અંદર અચાનક જ 12,000 વર્ષ પછી જે એક જ્વાળામુખી ફાટ્યો, જે અત્યાર સુધી નિષ્ક્રિય હતો, પણ 4-5 દિવસ પહેલા જે અચાનક જ ફૂટ્યો અને 15થી 20 કિલોમીટર સુધી જે એના રાખ હતી અને એનો ધુમાડો હતો એ 15-20 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી ગયો અને જે યમન અને ઓમાન જેવા દેશમાં પણ એની રાખ ત્યાં સુધી પહોંચી અને હમણાં આપણા દેશમાં જે રાજસ્થાનની અંદર એ રાખ ત્યાં સુધી પહોંચી ગઈ. જે વેધર એક્સપર્ટ છે એમનું કહેવું એવું છે કે તે 130 કિલોમીટર પ્રતિ કલાકના જે ઝડપથી ચાલે હશે અને જે આપણા દેશના ઉત્તર પશ્ચિમના ભાગમાં જે રાખ આગળ વધી રહી. હવે આ રાખનો સીધો અસર માનવી ઉપર અત્યારે નહીં થાય, કારણ કે જે સ્થળ છે 10-15 હજારની સપાટીએ તે આપણી જે ફ્લાઇટો જાય છે એ ફ્લાઇટોને અસર થવાની છે, કારણ કે એને જે આડા ધુમાડા આવે છે એને લીધે જે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. ઘણા બધા લોકોની મેં કોમેન્ટ પણ વાંચી હતી કે ભાઈ 12,000 વર્ષ પહેલા સક્રિય થતો હતી ત્યારે કોણ જીવતા હતા, પણ કાર્બન ડેટિંગ પદ્ધતિ જે આપણા દેશમાં અત્યારે અવેલેબલ છે, જે વૈજ્ઞાનિકો જાણી શકે છે કે કેટલા વર્ષો પહેલા આ જે જ્વાળામુખી હતો એ જીવંત હતો ને અત્યારે નિષ્ક્રિય છે. એટલા માટે એના ઉપરથી પણ નક્કી કરી શકાય કે 12,000 વર્ષ પહેલા આ જ્વાળામુખી ફાટ્યો હતો ને હવે અત્યારે ફાટ્યો છે. ઘણા લોકોના વિડીયોમાં મેં કોમેન્ટ પણ વાંચી હતી કે ભાઈ એમાં બાબા વેંગા કરીને જે ભવિષ્ય ભાંખે છે, જેણે એક ભવિષ્યવાણી કરી હતી 2026માં દુનિયા તબાહ થઈ જવાની છે, જ્વાળામુખીઓ ફાટી જવાના છે, પૂર આવી જવાનું છે, નત નવી બીમારીઓ આવી જવાની છે. આવી નત નવી જે ભવિષ્યવાણી બાબા વેંગાએ અગાઉથી કરી હતી ત્યાં તરત જ આજે જ્વાળામુખી ફાટ્યો. હવે આ બાબતમાં તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો.